આખી દુનિયા ખબર છે એક અદૃશ્ય બળ પર ચાલે છે. એક એવું બળ જે આપણને ચાલવામાં મદદ કરે છે, પણ એ જ બળ આપણા મશીનોને ઘસી નાખે છે, જે આગ પ્રગટાવી શકે છે પણ સાથે સાથે ઊર્જાનો વ્યય પણ કરે છે. ના ના, આ કોઈ જાદુ નથી, આ તો છે ભૌતિક વિજ્ઞાનનો એક પાયાનો નિયમ, ઘર્ષણ. તો ચાલો આજે આ ખૂબ જ પરિચિત પણ છતાંય અજાણ્યા બળની દુનિયામાં એક ડોકિયું કરીએ. ક્યારેય વિચાર્યું છે કે કેળાની છાલ પર પગ પડે અને આપણે કેમ લપસી પડીએ છીએ? અથવા ટેબલ પર પડેલું પુસ્તક એને ધક્કો માર્યા વગર કેમ પોતાની મેળે જરાય ખસતું નથી? આ બંને આમ તો સાવ અલગ લાગતા સવાલોનો જવાબ એક જ શબ્દમાં છુપાયેલો છે: ઘર્ષણ. પણ આ બળ આખરે છે શું અને એ કામ કઈ રીતે કરે છે? તો જુઓ, આખી વાતને સમજવા માટે આપણે સૌથી પહેલાં તો એ જાણીશું કે ઘર્ષણ પાછળનું વિજ્ઞાન શું છે. પછી આપણે એના બેવડા સ્વભાવને જોઈશું કે ભાઈ એ ક્યારે આપણો મિત્ર છે અને ક્યારે દુશ્મન. ત્યાર પછી આપણે એને કાબૂમાં લેવાની કેટલીક અદ્ભુત રીતો પર નજર કરીશું અને છેલ્લે હવા અને પાણીમાં પણ આ બળ કેવી રીતે કામ કરે છે એ શોધીશું. તો ચાલો શરૂઆત કરીએ. ઘર્ષણ એટલે શું? વેલ, એનો સાચો જવાબ આપણને આમ નરી આંખે નથી દેખાતો. એના માટે તો આપણે કોઈપણ સપાટીની દુનિયામાં ખૂબ ઊંડે છેક સૂક્ષ્મ સ્તરે જવું પડશે, જ્યાં બધું જ આપણી ધારણા કરતાં સાવ અલગ દેખાય છે. સાવ સાદી ભાષામાં કહીએ તો ઘર્ષણ ગતિનો દુશ્મન છે. એ એક એવું બળ છે જે હંમેશા કહે છે, ઊભા રહો. જ્યારે પણ બે વસ્તુઓ એકબીજા પર સરકવાનો કે ખસવાનો પ્રયત્ન કરે ત્યારે ઘર્ષણ બળ તરત જ ગતિની વિરુદ્ધ દિશામાં લાગીને એમને રોકવાનો કે ધીમું પાડવાનો પ્રયત્ન કરે છે. અને ખરી મજા તો અહીં જ છે. જુઓ, જે ટેબલ કે ફર્શ આપણને એકદમ સપાટ અને લીસું લાગે છે ને, એ વાસ્તવમાં પહાડો અને ખીણોથી ભરેલું છે. હા, અલબત્ત સૂક્ષ્મ સ્તરે. એટલે જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ પર મૂકીએ ત્યારે આ બંને સપાટીઓના ખાડા ટેકરા એકબીજામાં ફસાઈ જાય છે, જાણે બે ઝિપરના દાંતા એકબીજામાં ભરાઈ ગયા હોય. બસ આ ઇન્ટરલોકિંગ જ ઘર્ષણનું મુખ્ય કારણ છે. ઘર્ષણના પણ એમ સમજો કે બે મુખ્ય ચહેરા છે. કલ્પના કરો કે કોઈ ભારે કબાટને ખસેડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. શરૂઆતમાં થોડો ધક્કો મારીએ તો એ જરાય નથી ખસતું. આ છે સ્થિત ઘર્ષણ, જેણે કબાટને જકડી રાખ્યું છે. પછી જેવી પૂરી તાકાત લગાવીએ, કબાટ અચાનક ગતિમાં આવી જાય છે. હવે જે બળ એની ગતિને રોકી રહ્યું છે એ છે સરકતું ઘર્ષણ. અને એક વાત યાદ રાખવા જેવી છે: કોઈ વસ્તુને ગતિમાં લાવવી એ તેને ગતિમાં રાખવા કરતાં હંમેશા વધુ મુશ્કેલ હોય છે. અત્યાર સુધીની વાત પરથી કદાચ એવું લાગે કે ઘર્ષણ એક વિલન જેવું છે, જે હંમેશા આપણી ગતિને રોકે છે. પણ શું ખરેખર એવું છે? શું આ બળ વગર આપણું જીવન શક્ય બની શકે? ચાલો આ દ્વિધાનો ઉકેલ લાવીએ અને જોઈએ કે આખરે ઘર્ષણ હીરો છે કે વિલન. એકદમ સાદું ઉદાહરણ લઈએ. આપણા હાથમાં રહેલો ફોન કે ચાનો કપ, આપણે એને ફક્ત અને ફક્ત ઘર્ષણ બળને કારણે જ પકડી શકીએ છીએ. જો ઘર્ષણ ન હોત તો દુનિયાની દરેક વસ્તુ આપણા હાથમાંથી સાબુની જેમ લપસી જાત. પણ સિક્કાની બીજી બાજુ પણ છે. આ જ ઘર્ષણ છે જે મશીનોના પાર્ટ્સને ઘસી નાખે છે, જેનાથી તે ખરાબ થઈ જાય છે. આપણા ચપ્પલ કે બૂટના તળિયા પણ એના કારણે જ તો ઘસાય છે. અને સૌથી મોટો ગેરફાયદો એ છે કે એ ઊર્જાને ગરમીમાં ફેરવી નાખે છે, જે મોટાભાગે બિનજરૂરી હોય છે. ગાડીનું એન્જિન ગરમ થવા પાછળનું એક મોટું કારણ આ જ છે. જો કે આ બધા ગેરફાયદા છતાં ઘર્ષણ વગરની દુનિયાની કલ્પના કરવી પણ અશક્ય છે. આપણે ચાલી શકીએ છીએ કારણ કે પગ અને જમીન વચ્ચે ઘર્ષણ છે. આપણે લખી શકીએ છીએ કારણ કે કાગળ અને પેનની અણી વચ્ચે ઘર્ષણ છે. અરે, દિવાસળી સળગાવવાથી લઈને ગાડીને બ્રેક મારીને રોકવા સુધી આપણી સુરક્ષા અને આપણી રોજિંદી ક્રિયાઓ બધું જ સંપૂર્ણપણે ઘર્ષણ પર નિર્ભર છે. તો એ વાત તો સ્પષ્ટ છે કે ઘર્ષણ એક જરૂરી દુશ્મન છે, અથવા એમ કહો કે એક મુશ્કેલી ઊભો કરતો મિત્ર. આપણે એના વગર જીવી શકતા નથી, પણ ક્યારેક એની સાથે જીવવું પણ મુશ્કેલ બની જાય છે. એટલે જ માણસે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને આ બળને કાબૂમાં લેવાની કેટલીક અદ્ભુત રીતો શોધી કાઢી છે. માનવ ઇતિહાસની સૌથી મોટી ક્રાંતિઓમાંની એક હતી પૈડાની શોધ. આ માત્ર એક ગોળ વસ્તુ નહોતી દોસ્તો, એ ઘર્ષણ પર વિજય મેળવવાનો એક માર્ગ હતો. કોઈ ભારે પથ્થરને જમીન પર ઘસડીને લઈ જવો અને એને પૈડા પર ગબડાવીને લઈ જવો, કેટલો ફરક પડી જાય, ખરું ને? આની પાછળનું વિજ્ઞાન છે લોટણ ઘર્ષણ,
જ્યારે કોઈ વસ્તુ સરકવાને બદલે ગબડે છે ત્યારે ઘર્ષણ જાણે નાટકીય રીતે ઘટી જાય છે. લોટણ ઘર્ષણ સરકતા ઘર્ષણ કરતાં અનેક ગણું ઓછું હોય છે. પૈડાની આખી શોધનો સાર આ એક જ સિદ્ધાંતમાં સમાયેલો છે. અને આ જ પ્રાચીન સિદ્ધાંતનો ઉપયોગ આજે પણ થાય છે. ઉદાહરણ તરીકે બોલ બેરિંગ્સમાં. સાયકલના પૈડાથી લઈને મોટા મશીનો સુધી આ નાની ધાતુની ગોળીઓ સરકતા ઘર્ષણને લોટણ ઘર્ષણમાં ફેરવી દે છે અને બધું જ એકદમ સ્મૂધલી સરળતાથી ફરવા લાગે છે. ઘર્ષણને હરાવવાનો બીજો એક રસ્તો છે ઊંજણ એટલે કે લુબ્રિકન્ટ્સ. તેલ કે ગ્રીસ જેવી ચીકણી વસ્તુઓ બે ખરબચડી સપાટીઓ વચ્ચે એક લીસ્સું પડ બનાવી દે છે. આનાથી શું થાય? સપાટીઓ એકબીજાના સીધા સંપર્કમાં આવતી નથી અને બસ એકબીજા પર સરળતાથી સરકી શકે છે. સારું, અત્યાર સુધી આપણે જમીન પરના ઘર્ષણની વાત કરી, પણ આ લડાઈ માત્ર જમીન પર જ નથી. આ જ લડાઈ હવામાં અને પાણીમાં પણ લડાય છે. જી હા, હવા અને પાણી જેવા તરલ પદાર્થો પણ ઘર્ષણ ઉત્પન્ન કરે છે. ચાલો આને સમજીએ. જ્યારે પણ કોઈ વસ્તુ હવા કે પાણીમાંથી પસાર થાય ત્યારે તેને એક અવરોધનો સામનો કરવો પડે છે. આ અવરોધને જ તરલ ઘર્ષણ અથવા વધારે પ્રચલિત શબ્દમાં ડ્રેગ કહેવાય છે. આપણે જ્યારે ઝડપથી દોડીએ કે બાઇક ચલાવીએ ત્યારે જે હવા આપણા ચહેરા પર અથડાય છે ને, એ બસ ડ્રેગનું જ પરિણામ છે. અને આ જ ડ્રેગને ઓછો કરવા માટે વિમાનો, રેસિંગ કાર અને હા, માછલીઓનો આકાર પણ ધારારેખીય એટલે કે સુવ્યવસ્થિત હોય છે. આ ખાસ ડિઝાઇન હવા કે પાણીને સરળતાથી ચીરીને આગળ વધવામાં મદદ કરે છે, જેનાથી ગતિ વધે છે અને કિંમતી ઊર્જા પણ બચે છે. તો ઘર્ષણ એક જ સમયે નિર્માતા પણ છે અને વિનાશક પણ. તે આપણને પકડી રાખે છે, પણ આગળ વધતા રોકે પણ છે. હવે અંતે એક સવાલ પર વિચાર કરીએ. જરા કલ્પના કરો કે આવતીકાલે સવારે ઉઠીએ અને પૃથ્વી પરથી ઘર્ષણ ગાયબ થઈ જાય. શું થશે? આખી દુનિયા એક વિશાળ આઈસ રિંક બની જશે. આપણે ઊભા નહીં રહી શકીએ, ગાડીઓ રોકાશે નહીં અને સ્ક્રૂ કે ખીલી પણ પોતાની જગ્યાએ ટકી શકશે નહીં. આપણી આખી દુનિયા, આપણું અસ્તિત્વ ખરેખર તો આ એક અદૃશ્ય બળ પર જ ટકેલું છે. વિચારવા જેવી વાત છે નહીં?